10મા ધોરણની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે તમારે સ્કોર વધારવો, 10મા ધોરણ પછી તમારે કઈ લાઈન લેવી, એના માટે પીપી સવાણી સ્કૂલના એક અનુભવી મિત્ર શ્રી હિરેનભાઈ પદમાણી સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. તો હિરેનભાઈ પદમાણી, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હિરેનભાઈ, પહેલો તો અત્યારે બાળકોને એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ ધોરણ 10ની અંદર મારે સ્કોર કઈ રીતે વધારવો, કયા વિષયો ઉપર મારે વધારે ભાર આપવું જોઈએ કે જેથી મારા 10મા ધોરણનો સ્કોર વધી શકે, મારા પીઆર વધારે આવી શકે અને હું કઈ રીતે સાયન્સની અંદર જઈ શકું. જરા એની માહિતી આપણા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને આપશો. થેન્ક યુ સર. આમ તો નોર્મલી ધોરણ 10ની અંદર હવે મહત્વનો ઘણો બધો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે અને હવે બોર્ડની પરીક્ષાના ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને આમ તો કઈ રીતે તૈયારી કરવી એના કરતાં મને એવું લાગે છે કે હવે 10 દિવસનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો એને એક નાનકડે એવી મારા મતે એવું છે સાહેબ કે 10 દિવસ છે ને કે બાળકોએ 10 દિવસનો પૂરો વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરવો જોઈએ અને આ 10 દિવસ બાળકો માટેની કારકિર્દી હવે નક્કી કરવાની છે. આમ તો કારકિર્દીના મહત્વના 4 તબક્કા હોય છે. તો બાળક જ્યારે પ્રાઇમરીની અંદર હોય છે તબક્કો હોય, ત્યાર પછી પ્રાઇમરી તબક્કો હોય અને એક હવે જે બાળક સેકન્ડરી એટલે કે 3rd તબક્કાનો અતિ મહત્વનો કારકિર્દીનો તબક્કો કહી શકાય. અને 4થો તબક્કો એટલે બાળકને હવે જે એની કારકિર્દીની પસંદગી કરવાની છે કે જે હાયર સેકન્ડરી, અને એના આધારે જ આ 2 વર્ષના આધારે જ બાળકની આવનારી જે લાઈફ છે એ બનવાની છે. તો ત્યારે એ જે કારકિર્દીના 4થા તબક્કાની અંદર પ્રવેશ મેળવતી વખતે કારકિર્દીના 3જા તબક્કાના આ જે મહત્વના 10 દિવસો બાકી છે સાહેબ, તો એની અંદર બાળકોને ઘણા બધા અનુભવો થઈ ચૂક્યા છે. પરંતુ આ 10 દિવસ આમ કહું ને સાહેબ તો એટલા માટે મહત્વના બની જાય છે કે બાળકો અત્યારે એટલા બધા મૂંઝવણની અંદર હોય છે, બાળકો એટલા બધા કન્ફ્યુઝ હોય છે પોતાના એક ગોલને લઈને કે કઈ રીતે મારે A1 ગ્રેડ સુધી પહોંચવું. ઘણા બધા બાળકો એવા છે કે જેને 70% આવે છે, પરંતુ બાળકે એવો પોતાનો ગોલ સેટ કરી લીધો છે કે નહીં મારે તો A1 ગ્રેડ જ મેળવવો છે. પરંતુ એ બાળકોને મારી એક વિનંતી છે કે બાળકો, વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં છો ત્યાંથી ઉપર જવાનો પ્રયત્ન કરો. નહીં કે કોઈ બાળકના 60% આવે છે એમની ઉપર એવું થોપી દેવામાં આવે. આપણું જ્યારે પેટ છે ને પેટ, તો એની અંદર જ્યારે વધારે જમી લેવામાં આવે છે ત્યારે થોડુંક ડાયજેસ્ટ થતું નથી. એવું જ રીતે મગજનું હોય છે કે આપણે માઇન્ડની અંદર થોડુંક વધારે આપણાથી જરૂર કરતાં આપણી એબિલિટી કરતાં જ્યારે વધારે ગોલ લઈ લઈએ છીએ ને ત્યારે આવા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો આપણી એબિલિટી પ્રમાણે કામ કરવાનું રાખો. તમે 100ની સ્પીડે ટ્રેન દોડતી હોય અને એમાં ચડવાનો જો પ્રયત્ન કરશો તો ક્યારેય ચડી ન શકીએ. જો 10ની સ્પીડે ટ્રેન દોડતી હોય અને કદાચ 5-10ની સ્પીડે દોડતી હોય અને આપણે પ્રયત્ન કરીએ તો કદાચ આપણે ટ્રેનના ડબ્બાની અંદર બેસી પણ શકીએ. તો આપણી જે પ્રકારની એબિલિટી છે એ પ્રકારની મહેનત કરવાનું રાખશે તો ચોક્કસપણે બાળકો રિઝલ્ટ મેળવી શકે છે. અને બીજું એક અગત્યનું મારે એ કહેવું છે બાળકોને કે આપણી એક બાયોલોજિકલ ક્લોક ગોઠવાયેલી હોય છે. આપણે રાત્રે જો 11 વાગે સૂતા હોઈએ ડેઇલી સાહેબ, તો રાત્રે 11 વાગે આપણને નીંદર આવી જ જાય છે. સવારે 6 o'clock આપણે ઉઠવાનું રેગ્યુલરલી હોય તો એટલીસ્ટ 6 વાગે ને તો આંખ તો આપણે ઉઘડે છે. પછી ભલે આપણે સૂઈ જઈએ છીએ અલગ વાત છે. તો એવી જ રીતે બાળકોની એક ખૂબ અગત્યનો આ મેસેજ છે કે દરેક બાળકોએ આ ધ્યાનમાં રાખવો જોઈએ કે આપણી એક્ઝામનો ટાઈમિંગ જે છે ને એ 10:30 થી 1:30 છે. આ 10:30 થી 1:30ની અંદર બપોરનો સમય આવે છે સર. આ બપોરની સમયે એવો સમય છે કે જ્યારે દરેક બાળકો બપોરનું ભોજન લેતા હોય છે અને બપોરનો સમય આ બાયોલોજિકલ ક્લોકના હિસાબે જ્યારે આપણે બપોરે જમવાનું 12 વાગે રોજની ટેવ હોય તો 12 વાગે એટલે ભૂખ લાગે. તો ત્યારે જ્યારે જો ભૂખ લાગશે તો બાળકોને ડિસ્ટ્રેક્ટ થવાનો પ્રોબ્લેમ આવશે. તો મારી એક એવી સલાહ છે, મારો એક એવો વિચાર છે કે 10:30 થી 1:30 દરમિયાન બાળકોએ રોજે પેપર લખવું. એટલા માટે કે બોર્ડની એક્ઝામનો ટાઈમ પણ આજ છે 10:30 થી 1:30નો. તો જો બાળકો આ રીતની એક પ્રેક્ટિસ કરશે 10 દિવસ તો કદાચ બાળકોની બાયોલોજિકલ ક્લોક છે એ થોડો ચેન્જ થવાનો થશે. ને 10:30 થી 1:30ની અંદર બાળકોને એક વિચારવાની જે સ્કિલ છે, વિચારવાની તાકાત છે થોડી ડેવલપ થશે. તો કદાચ જો આ રીતે બાળકો કરે ને પોતાની બાયોલોજિકલ ક્લોકને આ રીતે આવનારી જે એક્ઝામ છે એના માટે પ્રિપેર કરશે તો ઘણું બધું રિઝલ્ટની અંદર ફરક પડી શકે. બાકી હવે પછી કોઈ બાળકોને નવું કરવાનો સમય નથી, કેમ કે બાળકો હવે જે કર્યું છે એનું માત્ર જ રિવાઇઝ કરવાનો ટાઈમ છે. બટ એક સાથે સાથે બાયોલોજિકલ ક્લોકને જો બાળકો ચેન્જ કરી શકે, મારું એક અંગત મંતવ્ય છે જેનાથી બાળકોને રિઝલ્ટ મળવાના ચાન્સીસ ઘણા બધા વધી શકે છે. મતલબ બાળકો એક્ઝામ ટાઈમની અંદર ડિસ્ટ્રેક્ટ નહીં થાય એટલીસ્ટ. હવે ઘણા બાળકોને પોતાને એક પ્રશ્ન મૂંઝવતા હોય છે
કે ભાઈ ધોરણ 10ની અંદર કયા વિષયો ઉપર તૈયારી કરીએ, કયા સ્ટ્રીમની અંદર જવું, કઈ સ્ટ્રીમની અંદર પોતાનું કેરિયર સારું હોય છે, તો એના વિશે થોડી ઘણી માહિતી આપો તો વધારે વિદ્યાર્થીઓને ફાયદો થશે. જી સર, આમ તો ધોરણ 10 પછી મહત્વના 3 ફિલ્ડની અંદર બાળકો જતા હોય છે. એક તો કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ. અમુક ટકા બાળકો એવા હોય છે કે જે ડિપ્લોમા કોર્સિસની પસંદગી કરતા હોય છે. પરંતુ ખાસ કરીને અત્યારે આપણે સુરત શહેરમાં બેઠા છીએ તો ઘણા બધા વાલીઓનું એવું માનવું હોય છે, આમ તો અમે ઘણા બધા બાળકોનું કાઉન્સેલિંગ એવરીડે કરતા હોઈએ છીએ, એટલે બાળકોની પાસેથી અમે ઘણી વખત પૂછીએ બેટા તારે શું કરવું છે આગળ, એટલે વાલીઓ અને બાળકોનો બંનેનો એક જ જવાબ હોય છે કે સાહેબ હજુ તો રિઝલ્ટનો સમયની ઘણી બધી વાર છે, અત્યારથી કઈ રીતે પસંદ કરવું. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે સમય આવી ગયો છે કે આ જે પહેલાનો સમય હતો, અત્યારે આપણે જ્યારે બાળકનું નર્સરીમાં એડમિશન લેવા જઈએ તો દિવાળીએ એડમિશન લઈએ છીએ. ડિસેમ્બર પહેલા જે બાળકને જવાનું હોય છે નર્સરીમાં મે જૂનથી, અને એડમિશનની પસંદગી આપણે ક્યારથી કરીએ છીએ તો ડિસેમ્બર નવેમ્બરથી. તો એવું જ રીતે 11માની પણ પસંદગી હોવી જોઈએ. બાળકનો ગોલ ફિક્સ જ હોય છે કે મારે કોમર્સમાં જવું છે ને કે સાયન્સમાં જવું છે કે આર્ટ્સમાં જવું. ઘણી વખત બાળકો રિઝલ્ટના આધારે પસંદગી કરતા હોય છે કે જો કદાચ 10મા ધોરણની અંદર પરિણામ સારું આવે તો હું સાયન્સ લઉં, ઓછું પરિણામ આવે તો કોમર્સ લઉં, કદાચ એનાથી ઓછું પરિણામ આવે તો હું આર્ટ્સની અંદર જાઉં અથવા ડિપ્લોમાની અંદર જાઉં. પરંતુ નહીં મિત્રો, આ એક પસંદ કરવાનો રસ્તો નથી. પસંદ કરવાનો એકમાત્ર રસ્તો એવો હોય છે કે તમારી પસંદગી મતલબ તમારો ઇન્ટરેસ્ટ કઈ બાજુ છે, તમારી અંદરની સ્કિલ ઇન્ટ્રોસ્પેક્ટ્રમ કરો મિત્રો. અગર તમારે સિંગર બનવું છે, કદાચ મારો પોતાનો રસ છે સિંગર બનવાનો, પરંતુ મારું ગળું કામ નથી આપતું, તો મારો ગમે તેવો રસ હોય છતાં પણ હું સિંગિંગ લાઈનની અંદર ન જઈ શકું. એટલે મારે પોતાના ઇન્ટરેસ્ટની સાથે સાથે સ્કિલ પણ જોવી પડશે કે મારી ખરેખર સ્કિલ એ જે તે ફિલ્ડની અંદર જવું છે ફિલ્ડ સાથે મેચ થાય છે કે નહીં. એટલે ઘણા બધા બાળકોને માતા પિતાને તો વિશેષ કરીને આઈડિયા હોય જ છે, કેમ કે 15 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં માતા પિતાને આઈડિયા આવી જતો હોય છે કે મારા બાળકની અંદર કઈ સ્કિલ છે. એટલે કદાચ બાળકને સાયન્સની અંદર જવાનો રસ હોય અને કદાચ બાળકના 65-70% આવે તો ઘણી વખત કોઈ સગા સંબંધીઓ પાસે જઈએ, કોઈ મિત્રો એવા હોય એમને પૂછીએ કે શું કરવું જોઈએ, એટલે તરત પૂછે કે કેટલા પર્સન્ટેજ આવ્યા 10માની અંદર, એટલે એવી વાત કરે કે નહીં મારે તો 60% આવ્યા કે 65% આવ્યા, એટલે તરત એમ કહે છે કે નહીં 60-65% આવ્યા, સાયન્સ ન કરવું જોઈએ. શું કામ કે 60-65% સાયન્સ ન કરાય. હું તો એમ કહું છું કે બંનેની અંદર 24 કલાકનો જ દિવસ છે. તમે સાયન્સ લેશો કે કોમર્સ લેશો, બંનેમાં 24 કલાક છે અને બંનેમાં 2 વર્ષનો જ સમયગાળો છે. આ 24 કલાકનો દિવસ, 2 વર્ષનો સમયગાળો, તમે કોમર્સની અંદર જશો તો પણ તમારે આ જ સમયગાળો છે ને આટલી જ મહેનત કરવાની છે. સાયન્સની અંદર જશો તો પણ આટલી જ મહેનત કરવાની છે. જો તમે સંઘર્ષથી ભાગશો તો તમારે આવનારા સમયમાં સંઘર્ષ કરવાનો છે. જો તમે સંઘર્ષને એક્સેપ્ટ કરશો તો આવનારા સમયમાં તમારી આખી જિંદગી જે 40-50-60 વર્ષની છે એને સરળતાથી પસાર કરી શકશો. એટલે આખી લાઈફનો જે આધાર છે એ આ 2 વર્ષ છે. આ 2 વર્ષ વિદ્યાર્થી મિત્રો આમ તો ટૂંકમાં કહો તો આ 2 વર્ષ મહેનત કરશો તો 60 વર્ષ જલસા કરશો, અને 2 વર્ષ તમારું એક પણ રોંગ ડિસિઝન તમને 60 વર્ષ મહેનત કરવા માટે પ્રેરશે. એટલે સાયન્સ કોમર્સની ડિસિઝન જે છે, આર્ટ્સનું ડિસિઝન છે એ તમારી સ્કિલના આધારે નહીં કે રિઝલ્ટના આધારે ક્યારેય પણ ન લો. કદાચ 90%નો બાળક હોય, પોતાની અંદર એવી સ્કિલ હોય કે નહીં હું સારામાં સારું એક એનાલિટિકલ સ્કિલ મારી સારી છે, એનાલિટિકલ એબિલિટી સારી છે, તો એ બાળકોએ ચોક્કસથી કોમર્સ ફિલ્ડની અંદર જવું જોઈએ. એટલે ક્યારેય ટકાવારીને પ્રાધાન્ય ન આપીને, પોતાની સ્કિલને પ્રાધાન્ય આપીને તમે આવનારા સમયની જો બ્રાન્ચની પસંદગી કરશો તો ખૂબ તમારા ભવિષ્યની અંદર સારું રહેશે. અને અત્યારનો સમય કોમ્પિટિટિવ એક્ઝામનો સમય છે. આજે કોઈ બાળકોનું એવું સપનું હોય સાહેબ કે મારે ડોક્ટર, એન્જિનિયર કે સીએ બનવું છે, તો હું તો એવું કહું છું કે હવે તમારી કોમ્પિટિશન જે તે સ્કૂલ પૂરતી નથી. તમારી કોમ્પિટિશન કદાચ તમે સ્કૂલની અંદર ફર્સ્ટ રેન્ક લાવતા હોય, સેકન્ડ રેન્ક લાવતા હોય, વોટ એવર કોઈ પણ રેન્ક આવે છે, તો હવે તમારો જે સમય છે, આજે નીટની પરીક્ષા સાહેબ 24-25 લાખ બાળકો આપે છે. કદાચ કોઈ બાળકનું એક્ઝામ્પલ તરીકે કહું તો ડોક્ટર બનવાનું સપનું છે, તો આવું જ સપનું મહારાષ્ટ્રના કોઈ ગામડાના બાળકનું પણ હશે, આવું જ ઉત્તર પ્રદેશ, બિહાર કે કોઈ જમ્મુ કાશ્મીરના બાળકોનું પણ હશે કે દિલ્હીના બાળકોનું પણ હશે. તો આવા દરેક રાજ્યોના, દરેક ગામડાના, દરેક શહેરના બાળકોનું સપનું હશે. તો તમારી સાથે હવે જે કોમ્પિટિશનમાં બાળક ઉતરવાનું છે, જે હાલ ધોરણ 10ની અંદર કોઈ પણ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યું, એ તમામ બાળકો, 24 લાખ બાળકો આવનારા સમયમાં જો કદાચ તમે નીટની પરીક્ષા આપશો તો તમારી સાથે કોમ્પિટિશનમાં બેસવાનું છે. તો તમારે હવે એક લેવલથી અપ વિચારવાનું છે.
કે તમારો જે કોમ્પિટિટર છે, તમારી સાથે જે સ્પર્ધા કરનારું બાળક છે, એ માત્ર હવે તમારી સ્કૂલનો નથી રહેવાનું. એ કદાચ હિન્દી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, ઉર્દુ મીડિયમ હોય, તામિલ મીડિયમ હોય, બેંગાલી હોય, આવી 13 જેટલી રિજિયોનલ ભાષાની અંદર આ બધી પરીક્ષાઓ લેવાતી હોય છે. એ 13 જેટલી રિજિયોનલ ભાષાના બાળકો તમારી સાથે બેસવાના છે અને એની અંદર તમારે પરફોર્મન્સ આપવાનું છે. એટલે 100% તમે ખૂબ સારી રીતે કરી શકો જો તમને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તો. તમારી પાસે ટેલેન્ટ હોય, તમારી પાસે 90% આવતા હોય, 92% આવતા હોય અને જો તમે એમની સાથે તમારી પાસે યોગ્ય માર્ગદર્શન નથી તો તમારી એ ટકાવારી કોઈ કામની રહેતી નથી. એટલે આ જે 2 વર્ષોના જે તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ જે કોઈ પણ ફિલ્ડ લેશો ત્યારે તમારા માર્ગદર્શક કોણ છે એ મહત્વનું બની રહેતું હોય છે. તમને જે માર્ગદર્શન આપે છે એ કઈ રીતે તમને આપે છે. હવે હું વાત કરું સાહેબ ટૂંકમાં કે નીટની પરીક્ષા છે ને એ 3 કલાકમાં 180 પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે. આમ તો 180 મિનિટ છે ને 180 પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે, એટલે 1 મિનિટની અંદર એક પ્રશ્ન સોલ્વ કરવાનો આવતો હોય છે. તો બાળકોને જે એની બ્રેઇન પાવર છે, એની જે વિચારવાની તાકાત છે, એની જે વિચારવાની એબિલિટી છે, એટલે જે એની થિંકિંગ પ્રોસેસ છે એને ફાસ્ટ કરવી પડતી હોય છે. બધા જ બાળકો હું તો કહું હોશિયાર જ છે, પણ પરંતુ કોઈ એક બાળકની કમ્પેરિઝનમાં બીજું જે બાળક છે ને એમનો સ્લો લર્નર કહી શકાય. એ કદાચ બાળકને 3 કલાકની અંદર મારું નીટનું પેપર 720 માર્ક્સનો આવે છે તો 720માંથી કોઈ એક બાળક 720 લાવે છે પરંતુ બીજો બાળક 600 માર્ક્સ લાવે છે તો એનો મતલબ એવો બિલકુલ નથી કે બાળક એમની કમ્પેરિઝનની અંદર થોડો ડલ છે, એ ભણવાની અંદર નબળો છે. નહીં, એ બાળકને જો કદાચ 3 કલાકની જગ્યા પર 180 મિનિટની જગ્યા પર કદાચ એમને 250 મિનિટનો સમય આપવામાં આવે તો એ બાળકની પણ વિચારવાની સ્પીડ એવી જ છે. તો જ્યારે તમે આવી બધી 11-12ની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રિપેરેશન કરો છો ત્યારે તમારા માર્ગદર્શકની મહત્વની ભૂમિકા એ હોય છે કે તમને ઓછા સમયની અંદર વધારે સોલ્યુશન કઈ રીતે થાય એવી અવનવી ટ્રીકો આપે જે આપણી સ્કૂલની અંદર મળી રહી છે. પીપી સવાણી ગ્રુપના તમામ શિક્ષકો આ બાબતથી ટ્રેન શિક્ષકો છે કે બાળકોને ઓછા સમયની અંદર વધારે પ્રશ્નો, મતલબ 1 મિનિટની અંદર એક પ્રશ્ન, બાકી નોલેજ તો બધા પાસે છે પણ એ નોલેજનો 1 મિનિટની અંદર કઈ રીતે ઉપયોગ કરાવો એ જે પીપી સવાણી ગ્રુપના શિક્ષકો કરાવી રહ્યા છે. કદાચ એ જ આજે રિઝલ્ટની પરિભાષા હોઈ શકે અને એ જ આપણા બાળકોને અત્યાર સુધીમાં જે ખૂબ સારા બાળકો MBBSની અંદર, એમ્સ દિલ્હીની અંદર ગયા છે, IITની અંદર ગયા છે, એનું એકમાત્ર પરિણામ આ પણ હોઈ શકે. તો માર્ગદર્શકની ભૂમિકા આ બધી બાબતોની અંદર મહત્વની બની જતી હોય છે એવું મારું માનવું છે. અચ્છા, સરસ. અને બીજું સાહેબ એ જણાવતું કે અત્યારે હવે 10મા ધોરણના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામના ગણતરીના દિવસો વધ્યા છે તો એમણે 10મા ધોરણની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એમણે કયા સમયે કઈ રીતે તૈયારી કરવી એના વિશે થોડીક બાળકોને માહિતી આપશો તો ફાયદો થશે બાળકોને. જી સર, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે હવે પછી કોઈ નવી તૈયારી કરવાનો કોઈ સમય નથી, બરોબર. એટલે બાળકોએ પોતાની બાયોલોજીકલ ક્લોક છે એને જો ચેન્જ કરીને એક્ઝામનો જે ટાઈમ છે એ પ્રમાણે જ જો બાળક મહેનત કરશે તો એની અંદર થોડી ટકાવારી વધવાના ચાન્સીસ વધી જાય. જેમ કે બાળકો એક્ઝામ દેવા જતા પહેલા ઘણા બધા એમાં કેવું છે કે આપણી મમ્મીઓ છે ને લાગણીશીલ મમ્મીઓ એવું માને કે મારું બાળક અત્યારે એક્ઝામ દેવા જાય છે તો લે એમને થોડો નાસ્તો કરી દેવો, અથવા હેવી ભોજન આપવાનો પ્રયત્ન કરે. પરંતુ નોર્મલી આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભોજન લઈએ ને એટલે આપણો ઓક્સિજન આપણી શરીરની અંદર છે ને મોટા ભાગે પાચન ક્રિયામાં વપરાય, એટલે માઇન્ડનું એક્ટિવનેસ છે થોડું ઘટી જાય. તો ખાસ કરીને એક્ઝામ દેવા જતા પહેલા તમે હેવી ભોજન લેવાનું ટાળો અને હેવી ભોજન નહીં લ્યો તો આપણા માઇન્ડને જે જરૂરી ઓક્સિજન વાયુ છે એ કદાચ આપણને માઇન્ડને એક્ટિવ રાખવા માટે, એટલે આપણું જે બ્રેઇન છે એ ખૂબ જ એક્ટિવ રહેશે. તો ખરેખર એક્ઝામ આપવા જતા પહેલા હેવી ભોજન, હેવી બ્રેકફાસ્ટ ટાળો અને જે 10:30 થી 1:30નો સમય છે એની અંદર બિલકુલ લંચ લેવાનો આવનારા દિવસોમાં ટાળો અને એ પ્રમાણે તમારી સાયકલને સેટ કરશો તો કદાચ બાળકોને એક્ઝામ દેવા જ્યારે જશે ત્યારે એક્ઝામ હોલની અંદર આટલો બધો પ્રશ્ન નહીં અને બિલકુલ ડિપ્રેશનમાં આવવાની કોઈ પ્રશ્ન જ નથી. તમે ખરેખર જ્યારે એક્ઝામ લખવા બેસો ને એ પહેલાં તમને તમારા માઇન્ડની અંદર થતું હોય એ કેવા પ્રશ્નો હશે, કેવું પેપર હશે, અને કદાચ એની અંદર જો તમારો પહેલો જ પ્રશ્ન તમે વાંચો અને હાર્ડ આવી તો કદાચ તમારું આખું પેપર ખરાબ જવાની શક્યતા એ છે. એવા સમયે હું તો એમ કહું છું કે આ પેપરને 3 ભાગમાં વેચી, એક તો હાર્ડ એટલે કે જે અઘરા પ્રશ્નો છે, એક મીડિયમ અને એક સહેલા. હું તો કહું એમને સ્ટાર કરીને વેચો.
કદાચ તમે કોઈ પ્રશ્ન વાંચો છો, તમને પહેલી વખત સમજમાં આવી જાય છે તો તમે એને લખી નાખો. કદાચ કોઈ એક બીજો પ્રશ્ન વાંચો, તમને પહેલી વખત વાંચવાથી તમને એવું લાગે છે કે હું આમાં પ્રયત્ન કરીશ તો લખી શકીશ, તો એવા પ્રશ્નને અત્યારે લખવાનો પ્રયત્ન ન કરો, એને સિંગલ સ્ટાર આપીને છોડી દો. કોઈ એવો પ્રશ્ન આવે છે કે તમને એવું લાગે છે કે આ પ્રશ્ન વાંચો પણ છતાં પણ બિલકુલ સમજમાં નથી આવતું અને ખરેખર તમે લખી શકવાના નથી, તો એને ડબલ સ્ટાર કરીને છોડી દો. અને ફરીથી એટલે એક સમય એવો આવશે કે જ્યારે પેપર પૂરું થશે ને ત્યારે એવા જ પ્રશ્નો હશે કે જે તમને બધા જ આવડતા હતા તમે લખી કાઢ્યા હશે, અને ત્યાર પછી તમે એવા પ્રશ્નો લ્યો કે જે સિંગલ સ્ટાર છે અને ત્યાર પછી એવા પ્રશ્નો લ્યો કે જે ડબલ સ્ટાર છે, તો કદાચ સમય પણ ઘટશે તો નહીં આવડે એવા પ્રશ્નો કયા હશે કે જે આપણે બિલકુલ આપણને આવડતા નથી. તો આવી પ્રેક્ટિસો પણ થાય, પરંતુ મિત્રો નવી પ્રેક્ટિસ કરતા તમે જે ઓલ્ડ પેટર્નની અંદર ચાલતા હતા એની અંદર બસ સાયકલ સેટ કરો, અને આ પ્રેક્ટિસ એવી છે કે ઇઝીલી એના માટે કોઈ એવરીડે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આ 3 સ્ટાર વાળી, સિંગલ સ્ટાર વાળી, ડબલ સ્ટાર વાળી પ્રેક્ટિસ કરો તો આની અંદર રિઝલ્ટની અંદર ચોક્કસ ફરક પડી શકે. ઓકે, અચ્છા સર, એક બાળકોને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે આ ટકાવારીને આધારે શા માટે ડિસિઝન ન લેવું જોઈએ, તો એના વિશે જરા થોડીક માહિતી આપશો. સાહેબ, આપણે વાત કરીએ એ પ્રમાણે કે ટકાવારીના આધારે શું કામ ડિસિઝન ન લે છે, એટલા માટે કે હમણાં જ મેં વાત કરી કે ઘણી વખત બાળકો એક્ઝામ દેવા જાય ને ત્યારે થોડા ડિપ્રેશનમાં આવે. તો ડિપ્રેશનમાં આવ્યો તો કોઈ હાર્ડ પેપર આવ્યું અને કદાચ એ બાળકની ટકાવારી ઓછી આવી, કદાચ એ બાળક 90% એક્સપેક્ટ કરતો હતો અને એના 80 આવ્યા અથવા 70 આવ્યા, તો એના આધારે હવે એનો ગોલ હતો કે મારે એન્જિનિયર થવું છે, પરંતુ હવે ગોલ જ ચેન્જ કરી નાખે, પરંતુ એની 3 કલાકની જે મહેનત હતી એ 3 કલાકમાં એ બતાવી નથી શકી. તો કદાચ 90% ના 70% આવશે તો એ શું એન્જિનિયર નહીં બની શકે? ચોક્કસ બની શકશે. શું કદાચ એ 70% આવે તો શું બાળક સીએ નહીં બની શકે? ચોક્કસ બની શકે. આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે કે ટકાવારીના આધારે 60% બાળક પણ આજે ડોક્ટરી ફિલ્ડની અંદર કામ કરે છે, સરસ મજાની પ્રેક્ટિસ કરે છે. આપણા જેવા ઘણા બધા બાળકો છે સાહેબ કે જે ઓછી ટકાવારી આવી અને 10માની અંદર એમને 78% નો સ્ટુડન્ટ હતો અને હાલ આઈઆઈટીની અંદર સ્ટડી કરી રહ્યો છે. આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે કે ટકાવારીના આધારે જે બાળકોને, કેમ કે શું કામ કે તમે અધર સ્ટેટની અંદર જાઓ ત્યાં 11 જે ક્લાસ છે તો ઓલરેડી માર્ચ એપ્રિલ મહિનામાં સ્ટાર્ટ થઈ જાય છે, ને આપણે ત્યાં એવો ટ્રેન્ડ છે કે રિઝલ્ટ આવે પછી શું કામ એ લોકોનું ડિસિઝન એકદમ ક્લિયર છે અને એ જ બાળકો સાથે આપણા બાળકોને કોમ્પિટિશન કરાવવાની છે. જો એ બાળકો સાથે આપણે એટલા 4 મહિના લેટ રહેશું, રિઝલ્ટ આવે ત્યાં સુધી વેઇટ કરીએ કે 11th માટે કે ત્યાર પછી 11th ચાલુ કરીએ તો આપણે આપણા બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. તો એટલા માટે બાળકોએ થોડું અર્લી ડિસિઝન પણ લેવું જોઈએ કે શા માટે 11th ની અંદર અત્યારથી જ એડમિશન ફિક્સ કરવું જોઈએ. એના માટેનું એકમાત્ર કારણ છે. અને કંઈ પણ એવી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આજે પોડકાસ્ટ જોઈ રહ્યા હોય એમને કોઈ પણ પ્રકારનો ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો મૂંઝવતો પ્રશ્ન હોય, એની ટાઈમ પીપી સવાણી ગ્રુપના એક્સપર્ટ કાઉન્સેલરનો સંપર્ક કરી શકે છે. એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમારું કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. 1 કલાકનો પૂરતો સમય લઈને આવજો. અમારી ટીમ, એક્સપર્ટ કાઉન્સેલરની ટીમ તમારા એક પ્રશ્નોના ખૂબ ડિટેલથી જવાબ આપશે. તમારા કોઈ પર્સનલ એવા પ્રશ્નો હોય કે સર મારે કારકિર્દીની પસંદગી કઈ રીતે કરવી, મારા આટલા ટકાવારી આવી છે, મારે કયા ફિલ્ડની અંદર પસંદગી કરવી જોઈએ, કે મારે હજુ પણ 10મા ધોરણની અંદર હજુ સમય બાકી છે તો એમાં મારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. આમ તો વાત કરવા જઈએ તો 1 કલાકનો પૂરતો સમય ચાલ્યો જાય, પરંતુ આપણે પોડકાસ્ટની અંદર બેઠા છીએ એટલે ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો મારી દરેક વાલીઓ તથા વિદ્યાર્થીઓની વિનંતી છે કે કદાચ તમારા એવા કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય એની ટાઈમ તમે અમારો સંપર્ક કરી શકશો. પોડકાસ્ટના અંતની અંદર અમારી ડિટેલો પણ શેર કરવામાં આવશે, એ ડિટેલ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સર. વિશેષ તમે ખૂબ જ સરસ હિરેનભાઈ, બાળકોને પોતાના ભવિષ્ય માટે માહિતગાર થાય એ માટે તમે ખૂબ જ સરસ માહિતી આપી છે. એ બદલ વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. Thank you for watching this video. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સ્કૂલની અંદર એડમિશન લેવા માટે એડમિશન પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. બોર્ડ પરીક્ષા કોમર્સની બાકી છે તે પહેલા મોટા ભાગની સંખ્યામાં એડમિશનો અમે કવર કર્યા છે અને એડમિશનો થયા પણ છે. બરાબર, એ દર્શાવે છે કોમર્સની સફળતા પીપી સવાણીએ બરાબર.